નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આંધ્રપ્રદેશમાંથી એક હૃદય ચમકાવી દે તેવી ઘટનાઓ સામે આવી રહી છે। અહીં નંદાલા જિલ્લામાં 8 વર્ષની એક સ્કૂલની બાળકી સાથે માસૂમ બળાત્કાર કરવામાં આવ્યો, પછી તેની હત્યા નિપજવામાં આવી। આ પછી આરોપીઓને લાશને ચિંતા થઈ અને કેનલમાં ફેંકી દીધી। આ ઘટના આંધ્રપ્રદેશની રાજધાની અરાવતીમાં 300 કિલોમીટર દૂર મુચરિયામાં બની હતી। પોલીસે જણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી। ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આ 8 વર્ષની બાળકી રવિવારે ગુમ છે। બાળકીને મુચારી પાર્કમાં રમાવા લઈ ગયા હતા, જે બાદ તેને ઘર પરત ન ફરી હતી। પરિવારજનો ઘણી શોધખોળ કરી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો, જે બાદ પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। મિત્રો, પોલીસ બાળકીને શોધવા માટે શ્વાનની મદદ લીધી હતી। શ્વાન તેને 3 સગીરાઓ તરફ લઈ ગયો હતો। તેમાંથી 2 12 વર્ષની ઉંમરના 6થા ધોરણના વિદ્યાર્થીઓ છે અને એક 7મા ધોરણનો વિદ્યાર્થી છે, તેની ઉંમર છે 13 વર્ષ। આ ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ જેમાં બાળકીનો અભ્યાસ કરતી હતી।